નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધનના આ ચોથા તાસની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આપણે 3 લેક્ચર પૂર્ણ કર્યા. એ 3 લેક્ચરના વિડીયો તમે ધ્યાનપૂર્વક અને મહેનત કરવાના આશય સાથે એક સારી સફળતા મેળવવાના આશય સાથે નિહાળ્યા હશે એવી આશા રાખું છું અને તમારી સમક્ષ આ ચોથો વિડીયો લેક્ચર 9મા પાઠનો છે રજૂ કરું છું. આગળના 3 લેક્ચરમાં આપણે ચર્ચા કરી એમના માત્ર મુદ્દા જોઈએ તો જંગલોનું વર્ગીકરણ નામનો પ્રથમ મુદ્દા વિશેની આપણે માહિતી મેળવી. પછી આપણે જોયું તો નિર્વનીકરણ અને નિર્વનીકરણની અસરો. પછી આપણે જોયું તો વન સંરક્ષણ અંગેના ઉપાયો. વન સંરક્ષણ અંગેના ઉપાયો. પછીનો આપણો મુદ્દો હતો વૈવિધ્યસભર વન્યજીવન. ભારતનું વૈવિધ્યસભર વન્યજીવન. પછીનો આપણો મુદ્દો હતો લુપ્ત થતું વન્યજીવન. કયા કયા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે. પછીનો આપણો મુદ્દો હતો વન્યજીવોના વિનાશના કારણો. આ વન્યજીવો છે શા માટે વિનાશના આરે છે. લુપ્ત થતા વન્યજીવોમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પહેલા ભારતમાં દરેક જંગલોમાં દરેક સ્થળે વાઘ જોવા મળતા હતા. એની જગ્યાએ અને એ વખતે ગુજરાતમાં ઈડર છે, પંચમહાલ છે, અંબાજી છે, ડાંગ છે, એના બધા જંગલોમાં પણ વાઘ જોવા મળતા હતા. પણ અત્યારે વર્તમાન સમયમાં ગુજરાતમાંથી છે વાઘ નષ્ટ થઈ ગયો છે. વાઘ ક્યાંય જોવા મળતો નથી. તો એક સમજો કે વાઘ છે ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયો. એવી રીતે ભારતમાં આખા ભારત દેશની અંદર એશિયાય સિંહ એ માત્ર આપણે ગુજરાતમાં ગીરના અભયારણ્યમાં જોવા મળે છે. બીજે ક્યાંય જોવા મળતા નથી. બરાબર. તો એ પણ બીજા બધા પ્રાંતોમાં લુપ્ત થયા હોવાના સંકેતો વ્યક્ત થાય. પછી આગળ આપણે જોયું કે ભાઈ ચિત્તો છે, ચિત્તો એ ભારતમાંથી સંપૂર્ણ નષ્ટ થઈ ગયો. ક્યાંય પણ ચિત્તો જોવા મળતો નથી. ભારતમાં ક્યાંય ચિત્તો જોવા મળતો નથી. ભારતના જંગલોમાં જે પક્ષીઓ જે પ્રજાતિઓ સામાન્ય રીતે જોવા મળતી હતી એ હવે જોવા મળતી નથી. એ નષ્ટ થઈ ગઈ છે. ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘોડ આ બધા જે પક્ષીઓ છે એ જંગલમાં આપણને કોમન સામાન્ય રીતે જોવા મળતા હતા, પણ અત્યારે જોવા મળતા નથી. પછી જોયું તો કે ભાઈ પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં ચિરોતરો છે એ બહુ સરળ રીતે જોવા મળતો, પણ અત્યારે છે એ ભાગ્યે જોવા મળે છે. નદીઓના મીઠા પાણીમાં ઘડિયાળ એટલે કે મગરની ઘડિયાળ, મગરની એક પ્રજાતિ અને ગંગઈ ડોલ્ફિન એનું અસ્તિત્વ છે ને એ સંકટમાં છે. અત્યારે ભારે સંકટમાં છે. એનું અસ્તિત્વ ભારે સંકટમાં છે. તથા ગુજરાત અને ઓડિશાના દરિયા કિનારે જે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે દરિયા કિનારે આવતા હતા તે અત્યારે છે જોવા મળતા નથી. એ છે એ સતત એમાં સંખ્યામાં એ કાચબાની સંખ્યામાં સતત ઘટાડો છે નોંધાઈ રહ્યો છે. નેક્સ્ટ આપણે જોયું હતું કે ભાઈ નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જે જળ બિલાડી છે એ લગભગ છે લુપ્ત થવાના આરે છે. તો લુપ્ત એટલે કે વિનાશના આરે એ પ્રજાતિ છે હવે પછી જોવા મળવાની નથી. તો આ છે લુપ્ત થયેલા પ્રાણીઓ છે અથવા લુપ્ત થવાના આધારે ભયગ્રસ્ત અવસ્થામાં રહેલા પ્રાણીઓ છે. ત્યારબાદનો મુદ્દો હતો વન્ય ક્ષેત્રના વિનાશના, વન્યજીવોના વિનાશના કારણો. શા માટે છે વન્યજીવોનો વિનાશ થાય છે. હવે જો નીચે લાલ પાંડા વિશે માહિતી આપી છે. પાઠ્યપુસ્તક તમારી સામે છે. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. લાલ પાંડા છે એ ભારતના પૂર્વ હિમાલયના શીતવનોમાં જોવા મળે છે. લાલ પાંડા પ્રાણી છે તો એ ભારતના હિમાલયના પૂર્વ હિમાલયના શીતવનોમાં જોવા મળે છે. એનો ખોરાક છે વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ અને જંતુઓ. લાલ પાંડાનો ખોરાક શું છે તો ભાઈ વાંસની કૂપળો, બરાબર, વાંસ. પછી છે ઈંડા, નાના પક્ષીઓ અને
જંતુઓ આ બધું એ ખાય તે દિવસ દરમિયાનમાં ઓછું સક્રિય રહે છે અને ભારત ઉપરાંતના દેશો જેવા કે ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં પણ લાલ પાંડાની વસ્તી છે એ જોવા મળે છે. માહિતી માટે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય પણ શકે. લાલ પાંડા ક્યાં જોવા મળે? તો ભાઈ ભારતના પૂર્વ હિમાલયના શીતવનોમાં, ભારતના પૂર્વ હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે છે. પછીનો મુદ્દો છે ખોરાક શું ખાય? તો કે વાંસની કૂપળો, ઈંડા, જંતુઓ અને નાના પક્ષીઓ આ બધું છે એ ખાય છે. લાલ પાંડાનો ખોરાક છે અને દિવસ દરમિયાનમાં એ ઓછું સક્રિય રહે છે. તથા યાદ રાખજો, ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં પણ એ જોવા મળે છે. હવે આજે આપણે નવો મુદ્દો ભણવાનો છે, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે ભાઈ પ્રાણીઓ છે લુપ્ત થવાના આરે છે, ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થઈ ચૂક્યા છે અને ઘણા બધા લુપ્ત થવાના આરે છે. તો હવે એને બચાવવા પડશે. એની સંખ્યા ઘટતી છે, એના બદલે એની સંખ્યામાં વધારો થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈશે. તો આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. કઈ રીતે આ વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે, કઈ રીતે આ વન્યજીવોની સંખ્યામાં વધારો થઈ શકે. તો આજે આપણે ભણવાનું છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. પહેલો મુદ્દો છે જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે જંગલને એક આવકના સ્ત્રોત તરીકે માની લીધું, એ એક આપણું ભૂલ ભરેલી માનસિકતા છે. જંગલ પ્રત્યેની જે આપણી માનસિકતા છે, આપણું જે વલણ છે એને બદલાવવું પડશે. આપણે જંગલને શું માની લીધું? તો ભાઈ જંગલને છે એ આપણે માની લીધું છે એક આવકના સ્ત્રોત તરીકે કે ભાઈ જંગલમાંથી લાકડા કાપીને વેચી શકાય અને એ આવક મેળવી શકાય. જંગલની બીજી બધી પણ આડ પેદાશો જે છે, ફળ છે, ફૂલ છે, પછી મધ, લાખ, રાળ, ગુંદર, આ બધી જે આડ પેદાશો છે, તો એમાંથી આપણે છે એ આવક મેળવવાનો એક સ્ત્રોત જંગલને માની લીધું. તો નહીં, એ આપણો દૃષ્ટિકોણ બદલાવવો પડશે, એ આપણી માનસિકતા બદલાવવી પડશે. તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો છે એ બચવાના છે અને વન્યજીવનું સંરક્ષણ થશે. આ પહેલો મુદ્દો. તો પહેલો મુદ્દો કયો થશે કે ભાઈ જંગલો માટે આપણે આપણી માનસિકતા અને દૃષ્ટિકોણ બદલવો પડશે. આપણી માનસિકતા અને દૃષ્ટિકોણ છે એ બદલવો પડશે. બરાબર, બદલવાની જરૂર છે. જંગલને આપણે આવકનો સ્ત્રોત માની લીધો છે, એ ભૂલ ભરેલું છે. સમજાય છે ને? જંગલને આપણે એક આવકનો સ્ત્રોત માની લીધેલો છે, એ ભૂલ ભરેલું છે. એનું સંરક્ષણ કરવું પડશે અને વન્યજીવો માટેના આશ્રય સ્થાનો તો જ બચવાના છે. પછીનો મુદ્દો છે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી અને પશુ ચરાણ માટે પ્રતિબંધ છે એ પ્રતિબંધ ફરમાવી અને આ બધા પગલાં ભરવા જોઈએ. હવે તમને બધાને તમે આહાર કડી વિશેની માહિતી મેળવી ચૂક્યા છો. ભાઈ ઘાસ હોય તો ઘાસને તીડ ખાય, તીડને સસલું ખાય, ઘાસને સસલું ખાય, સસલાને શિયાળ અથવા હરણ ખાય, હરણને સિંહ ખાય, સિંહને બાજ ખાય. તો આવી રીતે છે એ આહાર બાબતની આખી કડી છે ને. તો હવે શું થાય કે ભાઈ જે તૃણાહારી એટલે કે ઘાસ ખાતા પ્રાણીઓ છે
વનસ્પતિ જે નાની નાની ખાતા પ્રાણીઓ છે એ બધા અને સાથે સાથે માંસાહારી પ્રાણી એની સંખ્યા છે સમતોલ રહેવી જોઈએ. એની સંખ્યા છે સમતોલ રહેવી જોઈએ. નો તૃણાહારી પ્રાણી ઘટવા જોઈએ, નો માંસાહારી પ્રાણી ઘટવા જોઈએ. બરાબર, તો જ એકબીજાની ખોરાકની જરૂરિયાત પૂર્તિ થવાની છે. જેટલા માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓને ખાશે એટલી સામે તેની વસ્તી વધવી પડે. જો તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય તો માંસાહારી પ્રાણીઓ માટેની ખોરાકની જરૂરિયાત પૂરી થતી નથી. સમજાય છે? શા માટે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યામાં સંતુલન જાળવવું? તો આ માટે ભાઈ એકબીજા છે એની ખોરાકની જરૂરિયાત પૂર્તિ થઈ શકે. એવી રીતે તૃણાહારી પ્રાણીઓ છે એની સંખ્યા જાળવી રાખવા માટે તો કે ભાઈ પૂરતા પ્રમાણમાં ઘાસ છે રહેવા દેવું પડશે. અને આ ઘાસ જંગલમાં રહેવા દેવા માટે પશુઓના ચરાણ પર પ્રતિબંધ મૂકવો પડશે. અને ત્યાં આગળ જે વિસ્તારમાં આવા પ્રાણીઓ રહે છે એ વિસ્તારમાં જળ સ્ત્રોતોની જોગવાઈ છે. બરાબર, એ જાળવણી છે કરવી પડશે. પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે દરેકે દરેક પ્રાણીઓને અને પશુઓને એ માટેની જોગવાઈ કરવી પડશે. પછીનો મુદ્દો છે કે ભાઈ શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જંગલમાં થતા ગેરકાયદેસર ખનનકારીના પ્રતિબંધ ભંગ માટે સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. આ કયો મુદ્દો છે? તો ભાઈ જે શિકાર થાય છે જંગલની અંદર, જે પશુઓનો જે પ્રાણીઓનો શિકાર થાય છે તો એ શિકાર ડામવા માટે થઈ અને કડક પગલાં ભરવા જોઈએ. આ શિકારની પ્રવૃત્તિ અટકાવવા માટે થઈ અને કડક પગલાં ભરવા પડશે. અને બીજું, જંગલમાં જે ખોદકામ ગેરકાયદેસર રીતે થાય છે, જંગલમાં જે ગેરકાયદેસર રીતે ખોદકામ થાય છે એ અટકાવવા માટે થઈ અને સઘન પગલાં ભરવા પડશે. અને એ માટેનો જો એક કાયદો બનાવવો પડશે. કાયદાનો કોઈ ભંગ કરે તો એ માટે કડક સજા અને દંડની જોગવાઈ પણ કરવી પડશે. તો તમે છે વન્યજીવોને બચાવી શકશો. બીજો મુદ્દો આપણે લખવાનો બાકી છે, લખી લઈએ. જંગલોમાં માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં સંતુલન જળવાવું જોઈએ. બરાબર, યાદ રાખજો ખાસ, માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં સંતુલન જળવાવું જોઈએ. પછીનો મુદ્દો આપણે ભણ્યા કે શિકાર ડામવા માટે કડક કાયદો. શિકાર ડામવા માટે અને જંગલમાં થતું ગેરકાયદેસર ખનન કાર્ય પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને તેના ભંગ બદલ કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. યાદ રાખજો, શિકાર ડામવા માટે શું કરવાનું છે? શિકાર ડામવા અને એની સાથે સાથે જે જંગલોમાં થતું જે ગેરકાયદેસર ખનન કાર્ય છે, ખોદકામની પ્રવૃત્તિ છે, ખનિજ
મેળવવા માટે થઈ અને જે કુદરતી વાયુ મેળવવા માટે થઈને જે કાંઈ પણ ખોદકામ કરવામાં આવે છે તો એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને એના કાયદો બનાવવાનો અને કાયદાના ભંગ બદલ એને કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વન્યજીવો તેનો પ્રજનન કાળ શરૂ હોય બરાબર, તો એ વખતે છે એને ખલેલ ન પડે એ માટે થઈ અને એ જોગવાઈ કરવી જરૂરી છે, વ્યવસ્થા કરવાની છે. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ છે એ પગલાં લેવા જોઈએ. જંગલની અંદર શું કરવાનું છે તો ભાઈ જે માછીમારી થાય છે, જે વન્ય પેદાશો નું એકત્રીકરણ થાય છે કે પ્રવાસન ઉદ્યોગથી જે કંઈ પણ વન્યજીવો પર અસર પડે છે તેનો અભ્યાસ કરવો જોઈએ અને એ પ્રવૃત્તિ છે એના પર અટકાવવો જોઈએ અને એ મુજબના પગલાં ભરવા જોઈએ. તો ત્રીજો મુદ્દો છે વન્યજીવોના પ્રજનન કાળ સમય દરમિયાનમાં બરાબર એને જે ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવાની છે. ચોથો મુદ્દો જંગલમાં થતી માછીમારી, વન્ય પેદાશનું એકત્રીકરણ અને પ્રવાસમાં આપણે જઈએ હરવા ફરવા માટે તો એ દરમિયાનમાં જંગલ પર પડનારી જે નેગેટિવ અસરો છે, નકારાત્મક અસરો છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ. નેક્સ્ટ છે સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. લોકો વન્યજીવો પ્રત્યે, લોકો વન પ્રત્યે છે એ હકારાત્મક વલણ ધરાવતા થાય, એનું મહત્વ સમજે એ માટે થઈ અને સમાજમાં છે એવા કાર્યો કરવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ લાવી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. વનતંત્ર દ્વારા શું કરવાનું છે કે ભાઈ જો વન્યજીવ સંરક્ષણ કાર્યનું જે તંત્ર છે એ તંત્રની ઢીલી નીતિ હોય, ફોરેસ્ટ વિભાગ વાળા જે અધિકારીઓ છે એની જો ઢીલી નીતિ હોય, એ શિકાર ન અટકાવી શકતા હોય, લાકડા કાપવાની પ્રવૃત્તિ ન અટકાવી શકતા હોય તો આ માટે છે એ જવાબદાર નાગરિક જૂથોએ, કોઈ પણ સંસ્થાએ, કોઈ પણ મંડળોએ છે એ તંત્ર સામે છે બરોબર એ દબાણ ઊભું કરવાનું છે અને એ લોકો છે એ કડક કાયદાનું પાલન કરાવડાવે એ માટે છે એ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. તો આટલા મુદ્દા દ્વારા છે એ વન્યજીવોનું સંરક્ષણ છે એ થઈ શકશે. પછીનો મુદ્દો છે વન્યજીવોના પ્રજનન કાળમાં ખલેલ ન પડે તે સમયે તે ધ્યાન રાખવું જોઈએ. પછી છે વન્ય ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશોનું એકત્રીકરણ અને પ્રવાસન થી થતી અસરો અભ્યાસ કરવો. પછીનો મુદ્દો છે સમાજમાં વ્યાપકપણે જાગૃતિ આવે એવા કાર્યક્રમો યોજવા. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ આવે એવા કાર્યક્રમો યોજવા.
બીજું છે જવાબદાર નાગરિક જૂથોએ વન સંરક્ષણ તંત્ર શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરવું. આટલા મુદ્દા છે યાદ રાખવાના છે. વન સંરક્ષણ માટે કેટલા મુદ્દા યાદ રાખજો કે ભાઈ જંગલો માટે આપણે આપણી માનસિકતા અને દૃષ્ટિકોણ છે બદલવો પડશે. જંગલોમાં માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં સંતુલન છે જળવાવું જોઈએ. પછીનો મુદ્દો છે શિકાર ડામવા માટે અને જંગલમાં થતું જે ગેરકાયદેસર ખનન કાર્ય છે એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને એના કાયદો જે બન્યો હોય એના ભંગ બદલ કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. પછી છે વન્યજીવોના પ્રજનન કાળમાં ખલેલ ન પડે એ ધ્યાન રાખવું જોઈએ. એના જે બચ્ચા આપવાનો સમય હોય અથવા ઈંડા મૂકવાનો સમય હોય તો એ વખતે એને ખલેલ ન પડે એ ધ્યાન આપવાનું છે. વન્ય ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશોનું એકત્રીકરણ અને પ્રવાસનથી થતી જે અસરો છે એનો અભ્યાસ કરવો જોઈએ. અને સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ આવે એવા કાર્યક્રમો યોજવાના છે તથા જવાબદાર નાગરિક જૂથોએ વન સંરક્ષણ તંત્ર શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરવું જોઈએ. તો આ છે વન સંરક્ષણ વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. આટલા મુદ્દાને ધ્યાનમાં રાખશું તો જે લુપ્ત થતા વન્યજીવો છે એની સંખ્યામાં વધારો કરી શકીશું. આ માટે જવાબદાર નાગરિકો છે, આ માટે જવાબદાર છે એ તંત્ર છે, એને બધાએ છે ધ્યાન આપવાનું છે. તો અને તો જ આ બાબત છે શક્ય બનશે. હવે આપણે ભણીએ લુપ્ત થતા વન્યજીવો અને જે વન્યજીવ સંરક્ષણ યોજના ભારતમાં અમલમાં મુકાયેલી છે. અલગ અલગ લુપ્ત થતા વન્યજીવો માટે જે વન્યજીવ સંરક્ષણ યોજનાઓ છે એ કેટલીક યોજનાઓ વિશેની માહિતી હવે આપણે મેળવીએ. જોઈએ વન્યજીવ સંરક્ષણ યોજના. વન્યજીવ સંરક્ષણ યોજના ભણીએ. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે. એ ઉપર પહેલા છે ગંગઈ ડોલ્ફિન વિશે. સાબરમતી, મહી એ બધી નદીઓમાં જે ડોલ્ફિન જોવા મળે છે, ઘડિયાળ જેવી નદીઓના મીઠા પાણીમાં જે ડોલ્ફિન ગંગઈ ડોલ્ફિન જોવા મળે છે, ઘડિયાળ એક મગર છે, ડોલ્ફિન જોવા મળે એના વિશેની માહિતી આપી છે. નજર ફેરવી લો કે ભાઈ ભારતની ગંગા અને બ્રહ્મપુત્રા નદી છે એની અંદર ડોલ્ફિન જોવા મળે છે. કઈ નદીમાં? ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં. સામાન્ય રીતે ઊંડા અને શાંત પ્રવાહ હોય એવા વહેણમાં છે એ નદી ક્ષેત્રમાં ડોલ્ફિન રહેતી હોય છે. શાંત પાણી હોય, બહુ વધારે વેગથી વહેતું ન હોય અને ઊંડું પાણી હોય એની અંદર આ ડોલ્ફિન રહે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં આ છે ડોલ્ફિન જોવા મળે છે. એટલે એને કીધું છે ગંગેય ડોલ્ફિન. શું કીધું છે? ગંગેય ડોલ્ફિન. એ ગંગા નદીમાં જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીમાં પણ જોવા મળે છે. નદીઓમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાપનું પુરાણ,
મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. એક તો નદીઓમાં છોડાતું ગંદુ પાણી ઔદ્યોગિક એકમોનું હોય કે કોઈ પણ શહેરની ગટરનું કે કોઈ પણ ગામડાની ગટરનું પાણી હોય. પછી નિર્વનીકરણની અસરથી બરોબર એ તથા બીજું છે વહાણવટું, મત્સ્ય ઉદ્યોગ, ઔદ્યોગિક કચરાને કારણે આ જે ગંગઈ ડોલ્ફિન છે એના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે, ખતરો ઊભો થયો છે. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદી સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. ચંબલ નદીમાં પણ છે પણ ઓછી વસ્તી છે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવતી હોવાથી સપાટી પર આવી અને સુસુ અવાજ કરતી હોવાથી સ્થાનિક લોકો તેને સોસ, સુસ કે સુઈસ એવા નામથી પણ ઓળખે છે. શ્વાસ લેવા માટે થઈ આમ તો માછલીઓ છે એ પોતાના મીન પક્ષો દ્વારા ઝાલર દ્વારા પાણીમાં શ્વસન કરી શકે, પણ આ ગંગઈ ડોલ્ફિન જે છે એ શ્વાસ લેવા માટે થઈ અને પાણીની સપાટી પર આવે અને સુસુ એવો અવાજ કરે. એટલા માટે તેને સ્થાનિક લોકોને શું કહે, સુસુ, સોસ અથવા સુઈસ જેવા નામથી ઓળખે છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળ નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે, એ લુપ્ત થવાના આરે છે. જો યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો આવનારા સમયમાં એ પણ લુપ્ત થઈ જશે. તો યાદ રાખજો, આપણે જોયું ગંગઈ ડોલ્ફિન વિશેની માહિતી. કઈ કઈ નદીમાં જોવા મળે? મુખ્ય તો ભાઈ ગંગા એકમાં, આ ઉપરાંતમાં બ્રહ્મપુત્ર અને ચંબલ નદીમાં પણ જોવા મળે છે. પછી એ શ્વાસ લેવા માટે થઈને પાણીની સપાટી પર આવે છે ત્યારે સુ સુ એવો અવાજ કરે છે. એટલા માટે તેને સુસ, સોસ કે સુઈસ એવા નામથી પણ સ્થાનિક લોકો ઓળખે છે. બાંગ્લાદેશ અને નેપાળમાં પણ એની વસ્તી છે. તથા ડોલ્ફિનનું અસ્તિત્વ ખતરામાં મુકાવા પાછળના કારણો તો ભાઈ જંગલનું થતું નિર્વનીકરણ એટલે કાપ નદીમાં આવે એ બીજી વસ્તુ છે કે ભાઈ ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે તે. ત્રીજી વસ્તુ ઔદ્યોગિક કચરો. ચોથી વસ્તુ માછીમારીની પ્રવૃત્તિ અને નદીમાં થતું વહાણવટું. આ બધી બાબતો છે એ આ ડોલ્ફિનના અસ્તિત્વ સામે જોખમકારક છે, અસ્તિત્વનો પ્રશ્ન છે. તો હવે આપણે જોવાનું છે વન સંરક્ષણ યોજના. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણ યોજના શું છે? તો ભાઈ ભારતની અંદર જે પ્રાણીઓ વિનાશના આરે છે, જે પ્રાણીઓ, જે પશુઓ, જે પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે, વિનાશના આરે છે, એની સંખ્યા જળવાઈ રહે, સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય એ માટે થાય અને કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કેટલીક યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવી છે. તો એ પૈકીની કેટલીક યોજનાઓ જે મહત્વની છે એના વિશેની આપણે ટૂંકમાં ખ્યાલ અહીંયા આગળ મેળવશું. તો પહેલી યોજના છે એ યોજના છે વાઘ પરિયોજના. એ પહેલા આપણે ભણી ગયા વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. ખાસ યાદ રાખજો, ગંગે ડોલ્ફિન વિશે જોયું. હવે આપણે જોવાનું છે વન સંરક્ષણ, વન્યજીવન સંરક્ષણ યોજના, અને એમાં પહેલી યોજના છે વાઘ પરિયોજના. પહેલી યોજના કઈ છે? વાઘ પરિયોજના. હવે આપણે જોયું હતું કે ભાઈ પહેલા ભારતમાં ગત વર્ષોમાં ભારતમાં સમગ્ર જગ્યાએ વાઘ જોવા મળતો હતો. ગુજરાતમાં ઈડર, અંબાજી, પાવા, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતો, પણ અત્યારે ગુજરાતમાં ક્યાંય વાઘ જોવા મળતો નથી. વધારેમાં વધારે વાઘની સંખ્યા છે પશ્ચિમ બંગાળમાં,
સુંદરબનના ડેલ્ટામાં એ વિસ્તારમાં વધારે જોવા મળે છે. જોઈએ વાઘ પરિયોજના શું છે તે. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં 40,000 થી વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. કેટલા? 40,000 થી વધારે વાઘ 20મી સદીની શરૂઆતમાં. અત્યારે તો 21મી સદી શરૂ છે, તો 20મી સદી જ્યારે શરૂ થઈ ત્યારે ભારતની અંદર 40,000 થી વધારે વાઘ હોવાનો એક અંદાજ છે, એક ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. અનિયંત્રિત અને ગેરકાયદેસર રીતે થતું શિકાર તથા નિર્વનીકરણ એટલે કે જંગલોનો નાશ થવો, તે તો શિકાર અને નિર્વનીકરણથી વાઘ છે એના અસ્તિત્વ સામે છે એ ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવા માટે થઈ અને આ પરિયોજના શરૂ થઈ. ક્યારે શરૂ થઈ? 1971માં વાઘ પરિયોજના. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા, તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 ક્ષેત્રોમાં આ યોજના છે એ કાર્યરત છે. બહુ ટૂંકા મુદ્દા છે, આપણે લખવાના છે. આ યોજના ક્યારે શરૂ થઈ? વાઘ પરિયોજના તો ભાઈ 1971માં બરાબર શરૂ થઈ. કુલ કેટલા ક્ષેત્રોમાં? તો 44 ક્ષેત્રોમાં કાર્યરત. 44 ક્ષેત્રોમાં કાર્યરત. બે માર્ક્સમાં પૂછાય તો તમારે મુદ્દા લખવાના રહેશે. એમાં પહેલો મુદ્દો છે ભાઈઓ વાઘને બચાવવા માટે થઈ અને વાઘની ઘટતી જતી સંખ્યાના આધારે થઈ અને વાઘ પરિયોજના છે શરૂ કરવામાં આવી. ગત વર્ષોની તુલનામાં એક અંદાજ મુજબ 20મી સદીની જ્યારે શરૂઆત હતી ત્યારે ભારતના જંગલોમાં 40,000 વાઘ હતા. કેટલા? 40,000 વાઘ હતા. પણ હવે ગેરકાયદેસર રીતે થતો અનિયંત્રિત એવો શિકાર અને નિર્વનીકરણની પ્રક્રિયાના પરિણામે વાઘની સંખ્યા છે એ ક્રમશઃ ઘટતી ગઈ. તો આ સંખ્યાને જાળવવા માટે થઈ અને 1971ની અંદર વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી. એ માટે વાઘની સંખ્યા વધે એ માટે આયોજનબદ્ધ પગલાં લેવામાં આવ્યા. એના શિકાર માટે કડક કાયદા, શિકાર ન થાય એ માટે કડક કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા. તો આ બધું છે શરૂ કરવામાં આવ્યું અને 44 જેટલા ક્ષેત્રોની અંદર વાઘ પરિયોજના છે એ કાર્યરત છે. યાદ રહેશે ને? વાઘ પરિયોજના ક્યારે શરૂ થઈ? 1971માં. ઓકે, હવે તો દીપડા વિશેની માહિતી છે કે ભાઈ દીપડો એ બિલાડી કુળનો છે અને સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે. આપણે એમ થાય કે ભાઈ આ બોક્સની માહિતી આટલું જાણવું ગમશે કે આટલું જાણો, એ માહિતી પરીક્ષામાં પૂછાય નહીં એવું નથી. એ બાબત પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. માટે દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખાસ યાદ રાખજો કે જે બોક્સમાં આપેલી વિગતો છે, આટલું જાણવું ગમશે અથવા આટલું જાણો, આના વિશે માહિતી મેળવો, એ બધું તમારે ખાસ તૈયાર કરવાનું છે. એ બોક્સમાં આપી દીધું એનો મતલબ કઈ કામનું નથી એવું નથી. તો એ પણ તમારે છે તૈયાર કરવાનું છે. તો દીપડો છે એ બિલાડી કુળનો છે. પછી જો બોક્સમાં આપેલા પ્રાણીઓમાં લાલ પાંડા એક હતું, બરાબર, હિમાલયના પૂર્વ હિમાલયના શીતવનોમાં જોવા મળે. ઈ પછી ગંગે ડોલ્ફિન વિશેની માહિતી મેળવી તો ભાઈ બ્રહ્મપુત્ર, ગંગા અને ચંબલ નદીમાં ભારતમાં જોવા મળે છે. પછી છે દીપડા વિશે તો ભાઈ દીપડો છે એ બિલાડી કુળનો છે અને સિંહ અને વાઘ કરતા ઓછું કદ, નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ હોય છે. આપણે ગુજરાતમાં પણ છે દીપડા બધી જગ્યાએ, હે ને? ઓકે, ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે.
આપણે ગુજરાતમાં મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં ચડી આવે છે. મોટે ભાગે લોકો છે એ જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. હમણાં છાપામાં આપણે વાંચતા હોઈએ તો આ ગામમાં દીપડાએ બાળકીને કે પાલતુ પ્રાણીને એને ફાડી ખાધા એવા સમાચારો આવતા હોય તો શું થાય કે ભાઈઓ આ દીપડો છે એ માનવ વસ્તીમાં મોટે ભાગે ખોરાક માટે થઈને ચડી આવતો હોય છે અને લોકો છે એને શું કહે ચિત્તો કે કારણ કે આપણે એને જોયો હોય નહીં. આપણી સામે હોય તો આપણે એને જોઈએ પણ હવે સામે આવે તો આપણે ક્યાં જવું હેને. પ્રાણી સંગ્રહાલયમાં હોય તો જોઈ શકીએ બાકી આમ તો જોઈ શકાય નહીં. તો દીપડો છે એ ખાસ કરીને ગુજરાતમાં મોટા ભાગે જોવા મળે છે. બિલાડી કુળનો છે. સિંહ અને વાઘ કરતા નાનું કદ ધરાવે છે. સંપૂર્ણ કાળા રંગનો પણ હોય છે. યાદ રાખજો તમે ખાસ. હવે બીજી યોજના છે એ યોજના છે હાથી પરિયોજના. બીજી યોજના કઈ છે? હાથી પરિયોજના. હાથી પરિયોજના. તો 1992 માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો, તેમના કુદરતી નિવાસ સ્થાનો, તેમના સ્થળાંતર માર્ગો એટલે કે કોરિડોરનું સંરક્ષણ કરવું એ છે. યોજના ક્યારે શરૂ થઈ? 1992 માં છે એ હાથી પરિયોજના શરૂ થઈ. બરાબર. જો દરેક પરિયોજનાનો એક જ માત્ર હેતુ છે કે પ્રાણીને કુદરતી આવાસ સ્થાન આપવું, એને પૂરતા પ્રમાણમાં એ જંગલ ક્ષેત્ર મળી રહે, એમાં એની ખોરાકની અને પાણીની જરૂરિયાત છે એ પૂર્ણ થાય એ આશય સાથેની દરેક પરિયોજના હશે. તો હાથી પરિયોજના છે તો ભાઈ હાથીને છે સંરક્ષણ આપવું, એનો શિકાર અટકાવવો, એના જે સ્થળાંતરના માર્ગો છે, અવર જવરના જે માર્ગો છે એ માર્ગોને સુરક્ષિત રાખવા, એ માર્ગે ક્યાંય શિકાર ન થાય એ માટેની ખાસ ખ્યાલ રાખવો. તો 1992 ની અંદર શરૂ થયેલી હાથી પરિયોજના છે એમાં ખાસ કરી અને હાથીઓના કુદરતી આવાસ જે હતા એનું રક્ષણ કરવાનું, એમના નિવાસ સ્થાનો, સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવું. હાલમાં દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો કાર્યરત છે. 26 ક્ષેત્રોમાં કાર્યરત. વાઘ પરિયોજના કેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે? તો ભાઈ 44 ક્ષેત્રમાં. હાથી પરિયોજના તો કે 26 ક્ષેત્રોમાં. આ યોજનાના અમલીકરણ બાદ જંગલમાં હાથીની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત પાલતુ હાથીઓના પાલન પોષણ માટેની કામગીરી પણ આ યોજના દ્વારા કરવામાં આવે છે. પાલતુ હાથીઓને લોકો પાળે છે. હાથીને લોકો પાળે છે તો આમ હાથીઓને જે પાળે છે એના પાલન પોષણ માટેની પણ યોજના છે એ શરૂ થઈ છે. એ માટેની કામગીરી પણ આ યોજનામાં કરવામાં આવે છે. તો યાદ રાખો હાથી પરિયોજના 1972 26 ક્ષેત્રોમાં કાર્યરત. ઓકે. ચિત્તા વિશેની માહિતી છે. ભારતના જંગલોમાંથી ચિત્તો હાલ નામશેષ થયેલ છે. અત્યારે ક્યાંય ભારતમાં ચિત્તો જોવા મળતો નથી. કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. બીજા એક પણ દેશમાં છે કુદરતી આવાસમાં છે મુક્ત રીતે વિહરતો કે જંગલમાં જોવા મળતો નથી. આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ભારતમાં તે બંધના અવસ્થામાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. ભારતમાં ક્યાં જોવા મળે? પ્રાણી સંગ્રહાલયમાં. પછી છે ગેંડા પરિયોજના. ત્રીજી યોજના છે ગેંડા પરિયોજના. જોઈએ આ પરિયોજના એક શિંગી ભારતીય ગેંડા માટે બનાવવામાં આવી છે. એક શિંગી ગેંડો. ભારતમાં મોટા ભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ મુદ્દો યાદ રાખવાનો છે. મોટા ભાગે ગેંડા છે કયા રાજ્યમાં જોવા મળે? તો ભાઈ અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જૂથ સંખ્યામાં ગેંડા છે એ જોવા મળે છે. પશ્ચિમ બંગાળનું Q1
તો ભાઈ સુંદરવન, ત્યાં પણ ગેંડા સિંહ જોવા મળે છે. ભારતમાં રાઇનો વિઝન 2020 વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા 3000 સુધી થઈ જવાનો લક્ષ્યાંક રખાયેલો છે. આ માટેની પરિયોજનાની કોઈ સાલ નથી, પણ રાઇનો વિઝન 2020 રાઇનો વિઝન 2020 વ્યૂહરચના રાઇનો વિઝન 2020 વ્યૂહરચના મુજબ સંખ્યા કેટલી થવી જોઈએ? 3000 સંખ્યા છે એ ગેંડાની થવી જોઈએ. રાઇનો વિઝન વ્યૂહરચના 2020 મુજબ ગેંડાની સંખ્યા કેટલી થવી જોઈએ? 3000 સંખ્યા થવી જોઈએ. ખાસ તમે યાદ રાખજો. તો આ છે ગેંડા પરિયોજના. ગેંડા મુખ્ય કયા રાજ્યમાં જોવા મળે? અસમ રાજ્યમાં. અને બહુ ઓછી સંખ્યામાં ગેંડા ક્યાં જોવા મળે છે? એક શીંગી ગેંડા. તો ભાઈ સુંદરવનમાં, પશ્ચિમ બંગાળના સુંદરવનમાં ગેંડા સિંહ જોવા મળે છે. એને બચાવવા માટેની યોજના તો ભાઈ રાઇનો વિઝન 2020 ગેંડા પરિયોજના એ વ્યૂહરચના મુજબ ભારતમાં 3000 જેટલી સંખ્યા છે એ ગેંડાની થવી જોઈએ એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એક શીંગી ભારતીય ગેંડો, જો અહીં આગળનું ચિત્ર આપેલું છે તમે જોઈ શકો છો કે ભાઈ અસમના બ્રહ્મપુત્રના દલદલ ક્ષેત્રોમાં, કાદવવાળા ક્ષેત્રોમાં, બંગાળના સુંદરવનના વિસ્તારમાં ગેંડો સિંહ જોવા મળે છે. કેમ કે ગેંડા જોવા મળે તો ભાઈ અસમ રાજ્યમાં, અસમ રાજ્યમાં ખાસ જે બ્રહ્મપુત્ર નદીના જે દલદલના ક્ષેત્રો છે, જે કાદવ કીચડવાળા વિસ્તારો છે, ત્યાં આગળ ગેંડો જોવા મળે છે. અને બંગાળના સુંદરવનમાં એ જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા માટે ગેંડાનો શિકાર થાય છે. તો આની વસ્તી, ગેંડાની વસ્તી ઘટવાનું કારણ તો ભાઈ એનો જે શિકાર કરવામાં આવે તેના જે એક શિંગડું હોય છે, બરાબર, એમાંથી શું બનાવવામાં આવે છે? દવા. તે તૃણાહારી જીવ છે, પણ સંરક્ષણના પ્રયાસથી એની સંખ્યામાં વધારો છે થવા પામ્યો છે. બરાબર, એનું સંરક્ષણ થયું. રાઇનો વિઝન 2020 મુજબ લક્ષ્યાંક છે 3000 ગેંડા છે થવા જોઈએ. તો આ છે ગેંડા પરિયોજના. ચોથી યોજના છે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એ શું છે? એક પ્રકારની મગરની જાત છે, મગરની પ્રજાતિ છે. જો અહીં આગળ ચિત્ર છે એ આપેલા છે. દરેકે દરેક લુપ્ત થતા પ્રાણીઓના ચિત્રો અહીંયા આગળ આપેલા છે, યાદ રાખજો ખાસ. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970 ના દાયકામાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકાર દ્વારા સમયસરના પગલાં લઈ અને આ યોજના શરૂ કરવામાં આવી 1970. હવે જો ક્યારે શરૂ થઈ ખબર નથી, પણ 1970 ના દાયકામાં એમ લખીએ આપણે. જ્યારે છે એ ઘડિયાળની સંખ્યા, બરોબર, એ મગરની સંખ્યા છે એ લુપ્ત થવાને આરે હતી 1970 ના દાયકામાં. તો એ વખતે સરકાર દ્વારા સમયસર પગલાં લઈ અને મગરને બચાવવા માટે થઈ અને આ યોજના શરૂ કરવામાં આવી. પાંચમી છે ગીધ પરિયોજના. પાંચમી કઈ છે? ગીધ પરિયોજના. ગીધ પરિયોજના તો ગીધ છે એ કુદરતનો સફાઈ કામદાર છે. ગમે જગ્યાએ પ્રાણીઓ મૃત પડ્યા હોય, બરાબર, એ પાલતુ પ્રાણી મૃત્યુ પામ્યા હોય કે જંગલમાં કોઈ પણ પ્રાણી મૃત્યુ પામ્યા હોય, પણ ગીધ છે એ એને ખાઈ જાય હેને. તો એટલા માટે થઈને તે મૃત ઢોરનું માંસ ખાય છે, એટલા માટે ગીધને કહ્યું છે કુદરતી સફાઈ કામદાર. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે અને
ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાથી લઈ અને ભારત સરકાર દ્વારા વર્ષ 2004 માં આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. ક્યારે શરૂ થઈ ગીધ પરિયોજના? 2004 માં. ગીધની સંખ્યામાં થતો ઘટાડો રોકવા માટે થઈ અને 2004 ની અંદર ગીધ પરિયોજના શરૂ કરવામાં આવી છે. કુલ કેટલી પ્રજાતિ છે? 9 પ્રજાતિ. ગીધની પ્રજાતિ કેટલી છે? 9 પ્રકારના ગીધ જોવા મળે છે. હિમ દીપડા યોજના. છઠ્ઠી છે હિમ દીપડા પરિયોજના. હિમ દીપડા પરિયોજના જોઈએ. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. હિમ દીપડા એટલે બરફના દીપડા, બરફમાં રહેતા દીપડા, બરોબર. તો હિમાલયની જે 3000 મીટરની ઊંચાઈ છે, આમ તો કુલ કેટલી ઊંચાઈ છે? હિમાલયનું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટની 8848, ભારતમાં 8611, બરાબર કે 2. તો જે 3000 મીટરની ઊંચાઈએ ભારતમાં છે એ હિમ દીપડા જોવા મળે છે. હવે સ્થાનિક લોકોમાં હિમ દીપડા બાબતે જાણકારી વધે એ હેતુ સાથે ભારત સરકાર દ્વારા ઈસવીસન 2000 માં હિમ દીપડા પરિયોજના શરૂ કરવામાં આવી. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતા હરણની પ્રજાતિ માટે મણિપુર થર્મલ યોજના અને ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. અન્ય પરિયોજના અહીંયા આગળ આપણે લખી લઈએ એટલે તમને યાદ રહે, બરાબર. 1 2 3 4. બીજી કઈ પરિયોજના ભારત સરકાર દ્વારા શરૂ છે? તો ભાઈઓ કાશ્મીરી હંગુલ પરિયોજના. કાશ્મીરી હંગુલ પરિયોજના. પછી છે લાલ પાંડા પરિયોજના. પછી છે હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના. મણિપુર થામિલ પરિયોજના અહીં લખી નાખીએ હરણ એટલે આપણને યાદ રહે. આ બધી યોજના નામ છે, બરાબર. અંગુલ પાંડા માટે, અંગુલ માટે. પછી છે ગંગા ડોલ્ફિન પરિયોજના. ગંગા ડોલ્ફિન પરિયોજના. આટલી પરિયોજના છે એ ભારતમાં શરૂ કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખજો, બરાબર. મહત્વની પરિયોજના કઈ છે? આપણે ભણ્યા વન્યજીવ સંરક્ષણ પરિયોજના. અહીંયા ધ્યાન. હવે જો વાઘ પરિયોજના 1971 માં શરૂ થઈ 44 ક્ષેત્રોની અંદર. હાથી પરિયોજના 1992 માં શરૂ થઈ 26 કાર્યક્ષેત્રો છે, બરાબર. પછી છે ગેંડા પરિયોજના. તો ભાઈ રાઇનો વિઝન 2020 વ્યૂહરચના બનાવવામાં આવી અને ટાર્ગેટ હતો 3000 ની સંખ્યા કરી દેવાનો. ઘડિયાળ પરિયોજના શરૂ થઈ 1970 ના દાયકામાં. ગીધ પરિયોજના શરૂ થઈ 2004 માં. હિમ દીપડા પરિયોજના શરૂ થઈ 2020 માં. આ ઉપરાંત અન્ય પરિયોજનાઓમાં કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના હરણ માટે અને ગંગા ડોલ્ફિન પરિયોજના એ પણ શરૂ કરવામાં આવી છે. તો આજના લેક્ચરમાં આપણે ભણ્યા વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો અને વન સંરક્ષણ યોજના વિશેની માહિતી મેળવી. તમે તૈયાર થઈએ કરી નાખજો. હવે પછીના છેલ્લા લેક્ચરની અંદર આપણે અભયારણ્ય, વન્યજીવ સંરક્ષણના જે ક્ષેત્રો છે, જે અભયારણ્યો છે,
રાષ્ટ્રીય ઉદ્યાનો છે એના વિશેની અને જૈવ ક્ષેત્ર જે છે એના વિશેની માહિતી આપણે મેળવશું. ત્યાં સુધી આ જેટલું ચાલ્યું એટલું તૈયાર કરી નાખજો. તો મળીએ ફરી એક નવા લેક્ચર સાથે.